ચલો ધોરણ 10 પ્રકરણ 4 કાર્બનિક સંયોજન ની અંદર આજે આપણે આ છેલ્લો પ્રશ્ન પૂરો થઈ જશે તો ટોપિક 2 માં એન્ટ્રી લઈ લઈશું. આ જે પ્રશ્ન છે એમ કહે છે કે કાર્બનના અપરૂપો જણાવો. અપરૂપો એટલે બાળકો, કાર્બનના મેઇન બાળકોના નામ આપો. આમ તો રિયલમાં જોવા જઈએ તો કાર્બનના કરોડો બાળકો છે, કરોડો જગ્યાએ કાર્બન જોવા મળે. જે વસ્તુ બ્લેક કલરની થાય એ કાર્બન ગણાય. રોટલી ખાઓ અમુક વાર બળી જાય તો શું થાય છે, એમાં કાળા કલરનું દેખાય, એ શું છે? કાર્બન છે. સફરજન ખાઓ અથવા નથી ખાતા થોડા દિવસ પછી પડી રહેવા દો, શું બની જાય? કાળા કલરનું થઈ જાય, એ પણ શું છે? કાર્બન છે. કેળાની અંદર પણ એવું છે, થોડા દિવસ પડે રહેવા દો બ્લેક થઈ જશે, કાળું થઈ જાય. દાખલા તરીકે તમે લાકડાને પણ બાળો છો તો એ કયા કલરનું થઈ જાય છે? કાળા કલરનું થઈ જાય છે. તો લાકડામાં પણ શું આવેલું હોય છે? કાર્બન. તો દુનિયામાં ખૂણે ખૂણે શું આવેલું છે? કાર્બન આવેલું છે. તો આપણે એટલા બધા વ્યક્તિની વાત ના કરી શકીએ, તો આપણે કાર્બનના ટોટલ 3 જે બાળકો છે એના વિશેની વાત કરીશું. અપરૂપો એટલે જે તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો કે જેમાં 2 કે તેથી વધુ શું હોય? સ્વરૂપો હોય કે જેમાં ભૌતિક ગુણધર્મ અલગ હોય. જો અહીંયા એક શબ્દ ઉપર ફોકસ રાખો, ભૌતિક ગુણધર્મ એટલે કે ફિઝિકલ સ્ટ્રક્ચર. ભૌતિક ગુણધર્મ એટલે શું? ફિઝિકલ સ્ટ્રક્ચર અલગ અલગ હોય. જેમ કે હું વાત કરું ડાયમંડની તો ડાયમંડનો શેપ અલગ હોય. હું વાત કરું ગ્રેફાઇટ એટલે કોલસો, એનો શેપ અલગ હોય. હું વાત કરું ફુલરીનની તો એનો શેપ અલગ હોય. તો ભૌતિક એટલે શું? ફિઝિકલ. ભૌતિક એટલે શું? ફિઝિકલ સ્ટ્રક્ચર કેવું હોય? અલગ હોય. પરંતુ રાસાયણિક ગુણધર્મ કેવું હોય? સરખું હોય. તો તેને આપણે શું કહેવાય છે? અપરૂપો અથવા બહુરૂપ કહેવાય છે. એટલે ફરીથી એકવાર વ્યાખ્યા બોલ દઉં. જે તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપોમાં ભૌતિક ગુણધર્મ અસમાન, રાસાયણિક ગુણધર્મ સમાન. રાસાયણિક ગુણધર્મ એટલે કે કેમિકલ કરીશું તો એમાં જે રાસાયણિક કેમિકલમાં જે થતું હોય એ સરખું હોય, પણ એનું જે શરીરની રચના છે એ કેવી અલગ હોય, તેને આપણે શું કહેવાય છે? અપરૂપો કહેવાય છે. અપરૂપો ટોટલ કાર્બનના કેટલા છે? 3 છે. જેમ જો અહીંયા મેં લખ્યું પણ છે ડિટેલમાં. રાસાયણિક ગુણધર્મ એટલે કયા? કાર્બન ડાયોક્સાઇડ ઉદ્ભવ, રંગહીન, ગંધવિહીન વાયુ, ચૂના અને નિત્રનું પાણીનું દૂધિયું બનાવે. આ બધું શું કહેવાય? રાસાયણિક ગુણધર્મ કહેવાય. આ બધું શું કહેવાય? રાસાયણિક ગુણધર્મ. તો તમે હીરામાં કરો, ગ્રેફાઇટમાં કરો, ફુલરીનમાં કરો તો રાસાયણિક ગુણધર્મ કેવા આવશે? સરખા આવશે. પરંતુ સ્ટ્રક્ચર, આ ત્રણેયનું સ્ટ્રક્ચર કેવું છે? શરીરનું સ્વરૂપ કેવું છે? ફિઝિકલ સ્ટ્રક્ચર કેવું છે? અસમાન હશે. આગળ જઈએ. પહેલો હીરો છે. હીરો શું કરે છે? એક કાર્બનનો એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે જોડાયેલું હોય. તો કાર્બનની રચના આવી છે શામાં? હીરામાં. કે એક કાર્બન બીજા કેટલા પરમાણુ સાથે જોડાયેલું હશે? 4 પરમાણુ સાથે જોડાયેલો હશે. જ્યારે ગ્રેફાઇટમાં કેવું છે કે એક કાર્બનનો પરમાણુ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હશે? 3 સાથે. તો આ શું બન્યું? ગ્રેફાઇટ છે. આ શું છે? ગ્રેફાઇટ. તો તમે ધ્યાનથી જો, હીરો અને ગ્રેફાઇટમાં ફરક શું? બંધ કોના જોડે વધારે છે? હીરામાં. ડાયમંડમાં બંધ કેવા છે? વધારે છે. જ્યારે ગ્રેફાઇટમાં બંધ કેવા છે? ઓછા છે. ગ્રેફાઇટમાં કેટલા બંધ? 3 બંધ. જ્યારે હીરામાં કેટલા બંધ છે? 4 બંધ છે. અહીંયા એવી કોઈ વાત કરવાની નથી. કેવી આકાર ધરાવે છે? 3D ચતુષ્ફલકીય રચના છે. 3D ચતુષ્ફલક. 3D નું ગુજરાતીમાં શું બોલાય? ત્રિપરમાણીય. શું બોલાય? ત્રિપરમાણીય. ત્રિપરમાણીય ના બોલવું હોય તો શું બોલાય? 3D ચતુષ્ફલકીય રચના છે. આની કેવી રચના છે? ષષ્ઠકોણીય. કેવી છે? ષષ્ઠકોણીય. આની કેવી રચના છે? ફૂટબોલ આકારની. ક્લિયર? બીજો મુદ્દો જોઈએ તો સખત છે. ઘનતા વધુ હોય તો વક્રીભાવના કેવું હોય? વધુ હોય. વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. ઓકે. વિદ્યુતનો અવાહક છે, જ્યારે આ કેવું છે? સુવાહક છે. બસ આટલી વાત કરીશું. હવે આપણે જોઈએ ટોપિક. આગળ છેલ્લે કેટલા પ્રશ્નો ચાલ્યા હતા આપણે? એ કયું હતું આમાં? યાદ છે કોઈ? A9 સુધી ચાલ્યું હતું. ક્યાં સુધી ચાલ્યું હતું? A9. હવે કયું આયા? A10. તો ધ્યાન આપજો. આજનો પહેલો પ્રશ્ન એવો છે,
A10 કાર્બનના અપરૂપો જણાવો. 3 માર્કમાં પૂછાઈ શકે છે, ઈઝી પ્રશ્ન છે. જો પરીક્ષામાં આ પ્રશ્ન આવી જાય તો સમજવાનું કે બોર્ડનું પેપર સૌથી ઈઝી નીકળ્યું છે. જો પરીક્ષામાં આ પ્રશ્ન આવી જાય તો બોર્ડનું પેપર કેવું નીકળ્યું છે? એકદમ ઈઝી નીકળ્યું છે. તો આ એકદમ ઈઝી પ્રશ્ન છે, તમારે તૈયાર કરવાનું છે. સૌથી પહેલા આપણે અપરૂપની વ્યાખ્યા લખીશું. ઓકે, જે તત્વના બે કે તેથી વધુ શું હોય? સ્વરૂપ. જેમાં શું અલગ હશે? ભૌતિક ગુણધર્મ કેવું હશે? અસમાન. અને કઈ વસ્તુ સરખી હશે? રાસાયણિક ગુણધર્મ. એટલે લખીએ છે કે રાસાયણિક ગુણધર્મ કેવા હશે? સમાન હોય તો તેને શું કહેવાય છે? અપરૂપો કહેવાય છે. અપરૂપનું બીજું શું કહેવાય? બીજું એનું શું નામ છે? બહુરૂપ. શું નામ છે? બહુરૂપ કહે છે. ચલો, કાર્બન કેટલા અપરૂપો છે? બોલો. પહેલું, કાર્બનના ટોટલ કેટલા અપરૂપો છે? 3. પહેલું કોણ? હીરો. પહેલું કોણ છે? હીરો. બીજું કોણ છે? ભાઈ નહીં. વાહ, હું યાર, મારે ટ્રાન્સલેટ નહીં કરું. હું યાર, આવું થાય. નવું કરવાનું કોને કીધું તું સાહેબ? કાર્બન કેટલા અપરૂપો છે? 3. પહેલું કયું? હીરો. બીજો અપરૂપો કયો? ગ્રેફાઇટ. ત્રીજો અપરૂપ કયું? ફુલરી. ક્લિયર? સૌથી પહેલા આકારની વાત કરીશું. આકારની વાત. ચલો, આકારની અંદર મને એમ કહો, આનો આકાર કેવું હોય? 3D. 3D ને બોલવું હોય તો ગુજરાતીમાં શું બોલાય? ઓકે, કેવું છે? સમ ચતુષ્ફલકી. ક્લિયર? આ કેવું છે? ષષ્ઠકોણીય. એવું છે ને, ષષ્ઠકોણીય છે ને. અને then પેલું ફૂટબોલ આકારનું છે. ચલો, આકારની વાત થઈ ગઈ. ચલો, મને એમ કહો, બીજું આની અંદર બીજો મુદ્દો શું આવે? કેટલા કાર્બન સાથે જોડાય? એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાય? એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય છે. અહીંયા કેવી રીતનું હતું? એક કાર્બન બીજા કેટલા? બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય છે. અને અહીંયા એવી વાત કરવાની નથી, પેલામાં વાત કરવાની જરૂર નથી. ચલો, આગળ જોઈએ. હવે કયો મુદ્દો આવ્યો? ત્રીજો મુદ્દો. કેવું હોય છે? આ સખત હોય છે. આ કેવું હોય છે? સખત. તો આ કેવું હોય? બરડ હોય. બરડ ના લખવું હોય તો શું લખવાય? સખત હોતું નથી. ચલો, બીજો મુદ્દો. આની ઘનતા કેવી? વધુ. આની ઘનતા કેવી?
વધુ. વક્રી ભવનાંક કેવું, ઘનતા વધારે હોય તો વક્રી ભવનાંક વધુ, એટલે તો ડાયમંડ શાઇન કરતું હોય. ડાયમંડ શું કરતું હોય, શાઇનિંગ કરતું હોય. ડાયમંડ કેમ શાઇનિંગ કરે છે, કારણ કે એમાં શું છે, વક્રી ભવનાંક કેવું છે, વધુ છે. આમાં આ બે લાઈન લખવાની જરૂર નથી. આગળ જઈએ. ચલો, વિદ્યુત નું કેવું છે, અવાહક. ક્લિયર. આ વિદ્યુત નું કેવું છે, શું, આ ગોલ્ડન મોસ્ટ આઈએમપી, ગોલ્ડન મોસ્ટ આઈએમપી એમસીક્યુ બન્યું કે કાર્બન નું કયું અપરૂપ વિદ્યુત નું સુવાહક છે. તો શું જવાબ આવે, ગ્રેફાઇટ. ગોલ્ડન મોસ્ટ આઈએમપી છે. ઓકે, બધા પૂરા થઈ ગયા, કોઈ બાકી રહી ગયું આમાંથી? ના. હવે આનું વાત કરીએ. બક મેન્ટર, એવું હતું મિટ્રી. ઓકે, આ એક વ્યક્તિ હતો જેને કોની શોધ કરી છે, ફુલરીની શોધ કરી છે. આ યાદ રાખજો, આપણને એમસીક્યુ પૂછી શકે છે. કોને શોધ કરી? હા, ફુલરી નામ કોને આપ્યું, બક મેન્ટર. કોને જોઈ, ઝુમખાને જોઈ. ઓકે, લખેલું છે, કઈ જગ્યાએ લખ્યું છે એ હું તમને બતાવી દઉં. મને એમ કહો, આપણે આ લાઈન લખાઈ ગઈ? હા. આ લાઈન લખાઈ ગઈ? હા. આ લાઈન, આ લાઈન, આ લાઈન બધું લખાઈ ગયું. ચલો, અહીંયા ધ્યાન આપજો. આ બધું લખાઈ ગયું. હોવ, આ બધું હોવ. બક મેન્ટરલ. ઓકે, આર્કિટેક્ચર હતું. કોને જોઈ, જીઓડેસિક, શું લખ્યું છે, ગુંબજની રચના જોઈ. ગુંબજની રચના જોઈને એને એવો આકાર કીધું. પણ યાદ તમારે શું રાખવાનું છે, નામ. નામ કયું, બંક મેટ્રી. આ યાદ રાખવાનું, બસ આટલું જ લખવાનું છે. તમે ગણ લો. આ પ્રશ્ન ભારે લાગે છે તમને? આટલો પ્રશ્ન ભારે લાગે છે? અપરૂપોની વ્યાખ્યા આવડી જાય. કાર્બનના કેટલા અપરૂપો છે, 3 અપરૂપો છે. જેમાં આનો આકાર કેવો છે, 3D સમચતુષ્ફલક. આના ષષ્ઠકોણીય. આ કયા આકારનું છે, ફૂટબોલ આકારનું છે. આ કેટલા કાર્બન સાથે જોડાયેલું છે, 4. કેટલા કાર્બન સાથે જોડાયેલું, 4 કાર્બન સાથે. આ 3 કાર્બન સાથે. આની આ કેવું હોય, સખત હોય. આ કેવું હોય, બરડ હોય. આની ઘનતા કેવી, વધુ. વક્રી ભવનાંક કેવું, વધુ. વિદ્યુત નું કેવું છે, અવાહક છે. અને પેલું કેવું છે, વિદ્યુત નું સુવાહક. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. ક્લિયર. આગળ જઈએ. નવો ટોપિક આયા, ટોપિક 2. આની અંદર મારે લખવાનું કઈ આવશે, સમજવાનું છે. મારામાં જેમ ખબર, દરેક વખત મારી ટીવી તમે જોઈ હશે, હું એક પ્રશ્ન ચલાવું ની પાછળ હું ફરીથી એ પ્રશ્ન જોયા વગર લખું. આ પ્રશ્નની અંદર એવું છે નહીં. આ પ્રશ્નમાં તમારે સમજવાનું છે, તો ખાસ ધ્યાન આપજો. સમજવાની વસ્તુ એક જ વાર બોલું છું, 2 વાર બોલીશ, 3 વાર બોલીશ, પણ લખતું નહીં. તો આ ખાસ ધ્યાન આપી લેજો. આ સમજવાનું જ છે, આમાં હું લખીશ નહીં. કાર્બનના સ્વતોમુખી દક્ષ સ્વભાવ, એટલે કે કાર્બનના સ્વભાવની વાત કરવાની છે. કાર્બનની શાની વાત કરવાની છે, સ્વભાવની વાત કરવાની છે. નોંધ, માહિતી. કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બનાવે છે. અહીં અનેક પ્રકારના સંયોજક બંધ બને છે. કાર્બન કાર્બન વચ્ચે કેટલા સંયોજન બને છે, 3 મિલિયન સંયોજન મળે છે. 1 મિલિયનમાં કેટલા હોય, લાખ. 1 મિલિયન બરાબર કેટલા લાખ, કેટલા લાખ, 10 લાખ. અહીંયા કેટલા મિલિયન છે, 3. તો 3 ગુણ્યા 10 કરો, કેટલા આવે, 30 લાખ સંયોજન છે કાર્બનના. કોના કોના ગણવા બેસશો, કાર્બનના કોના કોના ગણવા બેસશો, આટલા બધા. તો કાર્બનના કેટલા મિલિયન સંયોજન બને છે, 30 લાખ. એના જગ્યા પર ફેલાયેલું છે. ચલો, આ લાઈન તો ખબર પડી કે કાર્બન કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું બનાવે છે, કયું બંધ બનાવે છે, કયું બંધ બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે. બીજું 3 મિલિયન. નીચેનું જોઈએ, મોસ્ટ આઈએમપી એમસીક્યુ. મને એમ કહો, છેલ્લે મોસ્ટ આઈએમપી કયું લખાયું મેં, આ લખાયું? હા. મને કોઈ કહી શકે આપણે છેલ્લે એમસીક્યુ કેટલા પૂરા કર્યા હતા, કોઈને યાદ છે, કેટલા પૂરા કર્યા હતા, 4 લાગે છે. આયર્યા 4. પછી તો પ્રશ્નો જ આવ્યા હતા.
પછી તો શું આવ્યા છે? પ્રશ્નો જ આવ્યા હતા. ઓકે, આ તો નોંધ સમજાવ્યું હતું કઈ રીતનું હોય છે. 4 MCQ પૂરા કર્યા હતા. હવે 5મા નંબરનું MCQ હું લખાવું છું, ધ્યાન આપજો. ધ્યાન આપજો. મિથેન વાયુ કઈ જગ્યાએ વપરાય છે? બાયોગેસ સીએનજી નો મુખ્ય ઘટક છે. મોસ્ટ આઈએમપી અને બંને અલગ અલગ પૂછે છે. બાયોગેસમાં કયો વાયુ આવેલું છે? શું જવાબ આવે? મિથેન. સીએનજી માં કયો વાયુ આવેલું હોય છે? તો જવાબ શું આવે? મિથેન. કાર્બનનું કયું અપરૂપ છે કે જે વિદ્યુતનું સુવાહક છે? શું જવાબ આવે? ગ્રેફાઇટ. તો આગળ મેં તમને ટોટલ મને યાદ છે ને તો 4 MCQ ચલાયા હતા. 5મા નંબરનો MCQ છે. કાર્બનનો કયો અપરૂપ વિદ્યુતનું વહન કરે છે અથવા વિદ્યુતનું સુવાહક છે? જવાબ આપવાનું છે તમારે. પ્રશ્ન નંબર 6. બાયોગેસમાં કયો વાયુ આવેલો હોય છે? ખાલી જગ્યા વાયુ આવેલું છે. ઓકે, 7મા નંબરનું સીએનજી માં ખાલી જગ્યા વાયુ આવેલું છે. ચલો આ MCQ ના જવાબ આપવાના છે. ચલો પહેલામાં જવાબ શું આવશે? હા, પહેલામાં જવાબ શું આવશે? ગ્રેફાઇટ. બીજામાં મિથેન. મિથેન ને લખવું હોય તો શું લખાય? CH4. અહીંયા પણ શું આવશે? મિથેન આવશે. અહીંયા પણ શું આવશે? તમારા મિથેન આવશે. ચલો આગળ. કેમ કાર્બન લાખો સંયોજન બનાવે છે? પ્રશ્ન મસ્ત છે. કેમ કાર્બન લાખો સંયોજન બનાવે છે? હવે એના માટે તમારે પહેલું એક ટોપિક છે નાનકડું, કેટાઇનેશન, એ યાદ રાખવાનું છે. કેટાઇનેશન આ તમારે તૈયાર કરવાનું. કેટાઇનેશન છે શું? કેટાઇનેશન એમ કહે છે કે લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અને વલણ એ કેટાઇનેશન નો એક ભાગ છે. કેટાઇનેશન એટલે કે જોડ. કેટાઇનેશન એટલે શું? જોડ. લાંબી જોડ કઈ રીતે બની શકે? તો કાર્બન 3 રીતની જોડ બનાવે છે. કાર્બન કેટલી રીતની જોડ બનાવે છે? 3. ફરીથી કેટાઇનેશન ગુજરાતીમાં શું કહેવાય? જોડ. કેટાઇનેશન ગુજરાતીમાં શું કહેવાય? જોડ. હવે જોડ ની અંદર કેટલા પ્રકાર છે? 3. પહેલું શું છે? લાંબી શૃંખલા. પહેલી શું છે? લાંબી શૃંખલા. બીજી શું છે? શાખિત. ઓકે, શાખિત શૃંખલા. અને ત્રીજું શું છે? વલણ. તો ફરીથી કહું છું, કેટાઇનેશન ગુજરાતીમાં શું કહેવાય? તો જોડ. કાર્બન કઈ રીતે લાખો જોડ બનાવે છે? તો કેટાઇનેશનમાં કાર્બન ટોટલ 3 પ્રકારની જોડ બનાવે છે. પહેલી જોડ છે લાંબી શૃંખલા, આમ રેલગાડીની જેમ કાર્બન 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 કાર્બન. બીજી છે શાખિત શૃંખલા. શાખિત શૃંખલા એટલે કે ભાઈ આ રીતે શાખિત શૃંખલા. આ શૃંખલા છે. શાખા પડવી. શાખા પડવી એને શૃંખલા કહેવાય. ઓકે. ત્રીજી લાઈન છે વલય. વલય એટલે કે ચક્ર. વલય એટલે શું? ચક્ર. તો જો અહીંયા મેં લખ્યું છે લાંબી શૃંખલા એટલે શું? રેલગાડીની જેમ. શાખિત શૃંખલા, શાખા પડવી. શાખિત શૃંખલા એટલે શું? શાખા પડવી. તો જો અહીંયા શાખા દેખાય છે, આ કાર્બનની આ શાખા દેખાતી હશે, અહીંથી આ કાર્બનની શાખા દેખાશે. તો શાખિત શૃંખલા એટલે ખબર પડી ગઈ? શાખા પડવી. શાખિત શૃંખલા એટલે શું? વલય એટલે શું? સર્કલ, ગોળ બનવું. તો કાર્બન કેટલા રીતના જોડાણ કરે છે? એક શૃંખલા, પહેલી શું આવે? બીજી કઈ? શાખિત શૃંખલા. ત્રીજી કઈ? વલય.
બીજું એક જોઈએ કેટાયનેશન નું ગુણ કે ભાઈ ગુણ કઈ રીતનું છે. હવે ધ્યાન આપજો. પહેલું એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. કાર્બન કેટલા બંધ બનાવે? એક બંધ બનાવે. તમને યાદ હોય તો નામકરણમાં ભણ્યા હતા બ્રધર્સ, થ્રી બ્રધર્સ. જો તમે વિડીયો જોયા હોય કંપની નંબર 1, કંપની નંબર 1 માં શું હતા? થ્રી બ્રધર્સ આવતા હતા. તો પહેલું બ્રધર્સ જે હતું એ કેટલા બંધ બનાવે? એક બંધ. બીજું બ્રધર્સ 2 બંધ. ત્રીજું બ્રધર્સ 3 બંધ. તો એ જ છે કે જો કાર્બન કેટલા એક બંધ બનાવે, 2 બંધ બનાવે અને 3 બંધ બનાવે. જો એક બંધ બનાવે તો એને શું કહેવાય? આલ્કેન. 2 બનાવે તો આલ્કીન. 3 બનાવે તો આલ્કલાઇન. ક્લિયર છે? તો કેટાયનેશન ના કેટલા ગુણ છે? 2. એક જોડમાં જાય, કેટાયનેશન એક ગુણ શામાં જાય? જોડમાં. અને એક ગુણ શામાં જાય? બંધમાં. ક્લિયર છે? તો આપણે આના પણ એક એમસીક્યુ લઈશું. કેટાયનેશન નું સમજાવો, ટૂંકમાં સમજાવો. ચલો અહીંયા લખું છું, ધ્યાન આપજો. કેટાયનેશન સમજાવો. તો કેટાયનેશન ને સમજાવવું હોય તો તમે કેટલી રીતે સમજાવી શકો? તો પહેલું શું લખવાનું? જોડ. ભાઈ તમારા આવા વાક્યો છે ને પરીક્ષામાં ઉપયોગ ના કરતા. જોડ ને ઢેકણું પૂછવું એવું ના ઉપયોગ કરતા. તો પહેલું છે, પહેલું શું હતી? શૃંખલા. બીજું કયું હતું? શાખીય શૃંખલા. ત્રીજું શું હતું? વલય. ચલો આમાં શું હતું? કેટલા બંધ બનાવે કાર્બન? 3. પહેલું કયું? સિંગલ. બીજું ડબલ. ત્રીજું ટ્રિપલ. ક્લિયર? ચલો હજી એક કામ કરી લઈએ. કામમાં એવું કે આનું આપણે એક ઉદાહરણ લખી દઈએ. શૃંખલામાં ઉદાહરણ આ રીતે લખી દઈએ. શાખીય શૃંખલાનું ઉદાહરણ આ રીતે લખી દઈએ. તમને ગમે એ રીતે શાખા બનાવી દેવા. વલયમાં શું બતાવી દઈએ? આ રીતનું સર્કલ ટાઈપનું બતાવી દેવાનું. આવડી જાય ને? કોઈ ભારે લાગે છે? તમને ગમે એ લખવાનું. ઓકે. આ જે એકલ બંધ બનાવે છે, એકલ બંધ, આ કેવું કહેવાય? દ્વિબંધ. આ કયું કહેવાય? ત્રિબંધ. આ કયું કહેવાય? ત્રિબંધ કહેવાય. ક્લિયર છે? હવે મને કહો એકલ બંધ એનું નામ શું? શું નામ છે? આલ્કેન. આનું નામ શું છે? આલ્કીન. આનું નામ શું છે? લ છે કે ન છે? યાર મારા લ ન યાદ જ નથી. ન છે ને? ન. આલ્કલાઇન. ક્લિયર? હવે સમજો. આમાં એક મેં સૂત્ર એ લખાયું હતું. યાદ છે કોઈને આનું સૂત્ર? આનું સૂત્ર કોઈને યાદ છે? મેં હંમેશા કયું રાખવાનું યાદ કીધું તું વચ્ચે વાળું? CnH2n. આ બાજુ CnH2n + 2. આનું સૂત્ર CnH2n - 2. આ રીતે યાદ રાખવાનું કીધું. ક્લિયર? કેટાયનેશન ખબર પડી ગઈ? કેટાયનેશન શું સમજાવે છે? કાર્બનનો ગુણ સમજાવે છે. કેટાયનેશન શું સમજાવે છે? કાર્બનના ગુણ. કાર્બનના કેટલા ગુણ છે? ટોટલ 2 ગુણ છે. પહેલું ગુણ છે જોડાણ વાળું. બીજો ગુણ છે બંધનું, કે કેટલા બંધ બનાવે. આવડી ગયું? શોર્ટમાં સમજાવ્યું છે. 2 ગુણમાં કદાચ પૂછી લે. આ પ્રશ્ન કેટલા ગુણમાં પૂછે? 2 ગુણ. આગળ જી. ચલો આમાં બધું ચાલી ગયું. આપણે એક એક વસ્તુ હોવ. આગળ જી. હવે આવે છે પ્રશ્ન 3 ગુણની અંદર. આ કેટલા ગુણમાં પૂછાશે? 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાશે. આ પ્રશ્ન તૈયાર કરવાનો. છેલ્લે કેટલા પ્રશ્નો પૂરા કર્યા છે? કયા નંબરનું પૂરું કર્યું મેં? A. જો આવું હોય ને, આ એમસીક્યુ હોય. આવું હોય શું સમજવાનું? એમસીક્યુ. અને એ લખેલું હોય ને એ સમજવાનું 3 ગુણનો પ્રશ્ન. જો એ લખો એ સમજવાનું 3 ગુણનો પ્રશ્ન. આપણે હવે 3 ગુણનો પ્રશ્ન 11માં આવ્યો. કયો આવ્યો આપણે? 11મો. ધ્યાન આપજો. પહેલા સમજાઈ દઉં પછી આપણે લખીશું. એટલે કમ્પ્લીટ સમજાઈ દઉં પછી આપણે જોયા વગર લખીશું. જો આ કાશીના પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 3 ગુણનો. આ પ્રશ્ન હાઇડ્રોકાર્બન સંયોજન ઉપર ટૂંકમાં જ લખો.
હાઇડ્રોકાર્બનના સંયોજન ઉપર ટૂંકનો એકદમ ઈઝી છે આ. બીજું, કાં તો પરીક્ષામાં આવું પૂછે, સંતૃપ્ત અસંતૃપ્ત કાર્બનના જે કાર્બન સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તે હાઇડ્રોકાર્બનના સંયોજન. ઓકે, આમ જ નહીં, આ તો ડાયરેક્ટ ચાલુ કરી નાખીશું. કાં તો આવું લખશે, આ તો અહીંથી જો જવાબ ચાલુ થાય છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત અસંતૃપ્ત કાર્બન સંયોજન ઉપર ટૂંકનો જ લખો. ફરીથી બે રીતે પ્રશ્ન પૂછે, હાઇડ્રોકાર્બન ઉપર ટૂંકનો જ લખો. બીજો પ્રશ્ન, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન સમજાવો. પહેલો મુદ્દો, જો શાકભાજી વાળો ભાઈ તો શું લઈને આવવાનું હશે? શાકભાજી અને ભાઈ, જે શાકભાજી લઈને આવે એવો ભાઈ. એ જ રીતે શબ્દ ઉપર ફોકસ રાખો. હાઇડ્રોકાર્બન તો કાર્બન જોડે કોણ હશે? હાઇડ્રોજન, એના હાઇડ્રોકાર્બન. વ્યાખ્યા પૂરી. વ્યાખ્યા પૂરી. ફરીથી, હાઇડ્રોકાર્બન તો કાર્બન જોડે શું હશે? હાઇડ્રોજન હોય, એને શું કહેવાય? હાઇડ્રોકાર્બન. તો હવે વ્યાખ્યા જોઈએ. જે કાર્બનિક સંયોજનમાં, શું બોલું છું હું? જે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તો તેને હાઇડ્રોકાર્બન કહેવાય. બોલો, એ જ થયું ને શાકભાજી વાળું ભાઈ? કયું સંયોજન? કાર્બનિક સંયોજન. જે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન આવે તેને શું કહેવાય? હાઇડ્રોકાર્બન. એના મુખ્ય બે પ્રકાર પડે. એના મુખ્ય શું પ્રકાર પડે? બે. જે આગળ જઈને સાયન્સ લેવાના છે એ લોકોના ખાસ આવશે જ ચેપ્ટર ની અંદર, તો ખાસ ધ્યાન આપજો. પહેલું છે સંતૃપ્ત સંયોજન. પહેલું શું છે? સંતૃપ્ત સંયોજન. સંતૃપ્ત એટલે શું? કોઈને આવડતું હોય તો બોલો. સંતૃપ્ત એટલે શું? તો સંતૃપ્ત એટલે કે ફક્ત ને ફક્ત કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? સિંગલ બોન્ડ હોય. એને એક કઈ કેટેગરીમાં જાય? સંતૃપ્તમાં. અને અસંતૃપ્તમાં કઈ 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 કેટેગરી આવે? આપણ વ્યાખ્યા આવડી ગઈ. સંતૃપ્તની વ્યાખ્યા એકદમ હેલ્ધી. સંતૃપ્તમાં કયું કયું જાય? કાર્બન કાર્બન વચ્ચેનો એક બોન્ડ. અસંતૃપ્તમાં કોણ કોણ જાય કેટેગરીમાં? કાર્બન વચ્ચેના ડબલ બોન્ડ, કાર્બન વચ્ચેના ટ્રિપલ બોન્ડ. હવે સમજીએ. સંતૃપ્તમાં જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એકલ જ બંધ આવેલું હોય. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ આવેલા હોય? એકલ જ બંધ આવેલો હોય, એને શું કહેવાય? સંતૃપ્ત સંયોજન. તો અહીંયા જુઓ, જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ આવેલું હોય તેને શું કહેવાય? અસંતૃપ્ત કહેવાય છે. અહીંયા મેં જો ભૂખ્યું નથી એવું લખ્યું છે, ભૂખ્યું છે આ લખ્યું છે, કંઈક છે, હું તમને થોડીક વારમાં કહું. ચલો પહેલા આની અંદર કયું કંપની સામેલ થાય છે? બ્રધર વન. સૂત્ર લખ્યું, એક ઉદાહરણ લખ્યું. કેટલા મુદ્દા થયા? ટોટલ મુદ્દા ગણવા. 1 પછી 2 3 4 5. આ લખીશું 6 7 8 9 અને 10. હવે ધ્યાન આપજો. હવે આલ્કેન, અહીંયા મેં આલ્કીન ની વ્યાખ્યા લખી છે. હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય એને આલ્કીન કહેવાય. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો શું કહેવાય? આલ્કલાઇન કહેવાય. ક્લિયર? આ બધા છે. હવે આપણે પ્રશ્ન ચાલુ કરીએ. બીજો એક પ્રશ્ન છે, આ બાજુ જોઈ લઈએ. કાર્બનની 4 સંયોજકતા છે. કાર્બનની કેટલી સંયોજકતા છે? 4 સંયોજકતા છે. આ ફક્ત સમજવું છે, આ ફક્ત સમજવા માટે છે, આ લખવાનું નથી. આ સમજાઈ દઉં પછી આપણે આ પ્રશ્ન જોયા વગર લખીશું. કાર્બનની કેટલી સંયોજકતા છે? 4. 4 પ્રબળ સહસંયોજક બંધ બનાવશે. ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, નાઇટ્રોજન વગેરે સાથે સંયોજનો બનાવે છે. કાર્બનનું કદ નાનું હોવાથી ઓકે કઈ જરૂર નથી, આપણે કોઈ પડવાની જરૂર નથી. ચલો આગળ જઈએ. આપણે કયું આયા? A11. ધ્યાન આપજો. અહીંયા પ્રશ્ન કયો આયા? A11. ટૂંક નોંધ. કોના ઉપર ટૂંક નોંધ લખવાની છે? હાઇડ્રો કાર્બન ઉપર ટૂંક નોંધ લખો.
ઓકે, આને બીજી રીતે પૂછવું હોય તે લોકો કઈ રીતે પૂછી લે? અથવા કરી, અથવા સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન ના સંયોજનો સમજાવો. ક્લિયર? ચલો પહેલું વાક્ય કયું આવે? કોણ કહેશે? વ્યાખ્યા, હાઇડ્રોકાર્બન ની વ્યાખ્યા. ચલો, હાઇડ્રોકાર્બન ની વ્યાખ્યા કોણ કહેશે? કોણ આવડે છે હાઇડ્રોકાર્બન ની વ્યાખ્યા? જે ના આવડે હાથ ઉપર કરો. જે કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે કોણ જોડાયેલું હોય? હાઇડ્રોજન જોડાયેલું હોય તો તેને આપણે શું કહીએ છીએ? તો તેને આપણે એને શું કહીએ છીએ? હાઇડ્રોકાર્બન કહે છે. આવડી ગયું? કોઈ ભારે લાગ્યું? આમ યાદ રાખજો. પપ્પા કોણ છે અહીંયા? પપ્પા યાદ રાખવા પડશે. કાર્બનિક સંયોજન. પપ્પા કોણ છે? કાર્બનિક સંયોજન. ચલો, હાઇડ્રોકાર્બન ના મુખ્ય કેટલા ભાગ પડે છે? હાઇડ્રોકાર્બન ના મુખ્ય કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. કોઈ વાત તો કરી નથી, આપણે ડાયરેક્ટ લખીશું. ચલો, હાઇડ્રોકાર્બન ચલો, પહેલું ભાગ છે એને શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બીજું શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ક્લિયર? આની વ્યાખ્યા પહેલા લખીશું, ધ્યાન આપજો, એકદમ ઈઝી છે. પપ્પા કોણ આવશે આમાં? હા, તો જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ? કાર્બન વચ્ચે કેટલા બંધ આવેલો હોય? એકલ બંધ આવેલો હોય. તો તેને શું કહેવાય છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. શું કહેવાય છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. ચલો, આની વ્યાખ્યા બોલો. જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે કયા બંધ હોય? કાર્બન વચ્ચે કયા બંધ હોય? દ્વિબંધ અથવા ત્રિબંધ આવેલા હોય તો તેને શું કહેવાય છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. ક્લિયર? આમાં આલ્કેન, કેમ કે આમાં એક જ પાર્ટી આવવાની ને. આમાં કેટલી પાર્ટી છે? આમાં કેટલી પાર્ટી છે? એક છે દ્વિબંધ, કહી ગયો એક દ્વિબંધ અને ત્રિબંધ. તો આમાં આપણે અલગ અલગ વ્યાખ્યા કેવું તો પડશે ને ભાઈ. આ કંપની આ ભાઈની છે, આ કંપની આ દ્વિબંધ માટેની અલગ કંપની છે, ત્રિબંધ માટેની. તો વ્યાખ્યા આલવી પડે ને. આમાં આલવાની જરૂર ખરી? કેમ નથી જરૂર? કેમ કે એક જ બંધ છે. તો આમાં આલ્કેન ની વ્યાખ્યા આપવાની જરૂર નથી. અને જો તમારે આપવી હોય તો ફરીથી કોપી પેસ્ટ કયું થાય? ઉપર વાળું જ થાય કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલું હોય. ચલો, આમાં કોણ આવે? કયું બ્રધર આવે? પહેલા નંબરનું શું નામ છે? આલ્કેન. વ્યાખ્યા બોલો. કાર્બન કાર્બન વચ્ચે લખી દઉં છું. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય? એકલ બંધ હોય.
ચલો સૂત્ર બોલો, આલ્કેન નું સૂત્ર બોલો. CnH2n+2. એક ઉદાહરણ બોલ દો. શું બોલ દો? મીથેન. બીજું બોલો ઇથેન. ત્રીજું બોલો પ્રોપેન. લખવા હોય તો NN લગાતું જવાનું, યાદ છે ને? NN લગાતા જાઓ. કેટલા બધા ઉદાહરણ બોલી શકો? ક્લિયર છે? આવડી ગયા? ચલો આમાં કેટલા ભાગ પડે છે? પાછા 2 ભાગ પડે છે. કેમ 2 ભાગ? દ્વિબંધ વાળું અલગ કંપની છે, ત્રિબંધ વાળું અલગ કંપની છે. તો ચલો દ્વિબંધ માટેનું આપણે વાત કરીએ. ધ્યાન આપજો. તો અહીંયા હું લખું છું આલ્કીન. ચલો આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? કાર્બન કાર્બન વચ્ચે કયું બંધ આવેલું હોય? દ્વિબંધ આવેલું. ચલો મને એમ કહો, સૂત્ર બોલો. CnH2n. ક્લિયર? ચલો આ રીતે લખું ચાલશે? જગ્યા નહીં, બાજુમાં તીર કરું છું. કોઈ ઉદાહરણ બોલો. આનું મિથેન છે, પેલાનું ઉદાહરણ. એમ એક કાર્બનમાં ના બને, યાદ કરો, આગળના લેક્ચર જોઈએ ને. આમાં કેટલા ફરજિયાત કેટલા કાર્બન જોઈએ? 2. તો મી આવશે. જો એક કાર્બન એને શું બોલાય? મિથ. તો આમાં મિથ આવો કોઈ દિવસ? આમાં જિંદગીમાં પણ મિથ આવશે નહીં. પરીક્ષામાં આવું પૂછી લે, મિથી ન. તો આવું કોઈ તત્વ છે? મિથિન એટલે એક કાર્બન આવે. એક કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કઈ રીતે બને? સમજો છો? તો ચાલુ ક્યાં કરવાનું? મિથથી નહીં કરવાનું. ક્યાંથી કરવાનું? ઇથિન. બીજું શું બોલે? પ્રોપીન. આવડી ગયો? ચલો પેલું બોલ દો છેલ્લું, એટલે પ્રશ્ન પૂરું થઈ જાય છે. ચલો આ બોલ દો. કોણ આવે અહીંયા? આલ્કાઇન. ચલો ન આવશે. ન હવે તો યાદ રહી ગયું છે. હા એટલે ન આવે. ન નગારાનો ન. ઓકે, આલ્કલાઇન. ઓકે હા. ચલો આની વ્યાખ્યા કોણ કહેશે? હવે જગ્યા જ નહીં. જગ્યા નહીં, થોડુંક ઉપર થાય વાંધો નહીં ને. 8 થોડી હજી જગ્યા કરો. ચલો જગ્યા છે આપણે જોઈએ. ચલો વ્યાખ્યા બોલો. આની વ્યાખ્યા શું થાય? કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ? કેટલા બંધ? ત્રિબંધ આવેલા હોય. ચલો આનું સૂત્ર બોલો ફટાફટ. CnH2n-2. ઉદાહરણ બોલો. મિથ આવે આમાં? ના આવે. તો ઈથ થી ચાલુ કરીશું. શું બને? ઇથાઇન. બીજું બોલો પ્રોપાઇન. થઈ ગયું ને બહુ? આવડી ગયું? ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ છે? આમાં કોઈ ડાઉટ છે તો પૂછી લો. બધું લખાઈ ગયું. આટલું 3 ગુણમાં છે. બોલ કયો ને? હા ઇથાઇન તો આવે ને? હા તો મિથ એક કાર્બન. ઇથાઇલ લખવો ને. ઇથાઇલ ઇથાઇન આજ ને. આ રીતે બનશે. આ ઇથાઇલ. હા તો 2 કાર્બન તો મિથ ઇથ ચાલુ કર્યું છે. એક કાર્બન તો શું બોલે? મિથ. 2 કાર્બનો તો શું બોલાય? તો ઇથ થી ચાલુ તો કર્યું છે. મી વાળું ના આવે. હું કહું છું મી વાળું ના આવે. તો તમે આવું ના બોલાય. એટલે હા સોરી, ભૂલ થઈ ગઈ. એટલે ભૂલ થઈ ગઈ. માફ કરો, માફ કરો, માફ કર. માફ કર દો ભાઈ, માફ કર દો મને. સાચી વાત છે તમારી. હા ભાઈ તમે સાચા. એટલે ત્રિબંધ આવે. આ રીતે બને બોન્ડ. ઓકે ભૂલ થઈ ગઈ. આ રીતે બોન્ડ બનશે. સારું આ હાઇડ્રોજન રાખીએ ને. ભૂલ થઈ ગઈ. હવે બોલ.
આ સાચું છે ને? ઓકે, મારે ભૂલ થઈ, સારું થયું તમે મને યાદ આપો. ટ્રિપલ બોન્ડ આવે છે આ જ છે. ખબર પડી ગઈ ને? એટલે ફક્ત આવું ના બને, જોજો. આ તો જિંદગીમાં ના બને. કેમ કે હવે તમે શું કરો? કેમ એક આવા હાઇડ્રોજન 3 બંધ બનાવો? સમજો છો? હા, એક જણ બનાવે છે ને હાઇડ્રોજન, પણ એ સાઇટ્રિક બની જાય છે. એ અલગ આવશે ધોરણ 12 માં. અત્યારે નહીં ચલાવતું, બુકવાડા થઈ જાવ એટલું, પછી વધારે આગળ જઈશું. ખબર પડે છે આ વસ્તુ? આવડી ગયું ને? આનું નામ શું? ઓકે, ઇથાઇન. આગળ જવા દો. મસ્ત પ્રશ્ન હતો. પ્રશ્ન નામ શું હતું? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા, પપ્પાનું નામ. જે કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલો એને હાઇડ્રોકાર્બન કહેવાય. ક્લિયર? કેટલા પ્રકાર પડે છે? 2. સંતૃપ હાઇડ્રોકાર્બન, અસંતૃપ હાઇડ્રોકાર્બન. સંતૃપ હાઇડ્રોકાર્બનમાં વ્યાખ્યા બોલો. જે હાઇડ્રોકાર્બન કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એને શું કહેવાય? સંતૃપ હાઇડ્રોકાર્બન. અસંતૃપ હાઇડ્રોકાર્બન તો જે માં લિંક તોડી નાખે ચાલુ. જે પપ્પાનું નામ શું? જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે કાં તો દ્વિબંધ કાં તો ત્રિબંધ હોય તેને શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. ખબર પડી ગઈ? તો આખું જોઈ લેજો. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. કમ્પ્લીટ ખબર પડી ગઈ? મોસ્ટ આઈએમપી છે, 3 ગુણમાં પૂછાશે. આ રીતે લખીને આવશો ને તો પૂરેપૂરા માર્ક મળી જાય. પણ 2 પત્તા ભરાય છે, આમ 3 તમારે જવા દેવું પડે. ક્લિયર છે? આરામથી 2 પત્તા તો ભરાશે. આગળ જઈએ. નવો પ્રશ્ન આયા, મારું ફેવરેટ, અને પરીક્ષામાં 100% પૂછાય. મારી સ્માઇલ આવી ગઈ એટલે વિચારો આના ચાન્સ વધારે છે. એકદમ સહેલું. કોને આવડે? જેના આગળના બધા કોન્સેપ્ટ ક્લિયર હશે. આ ટોપિક કોને આવડશે? હવે જો તમારે ટોટલ છે ને 1 2 હજી આવશે, 2 4 5 જેવો છે. આ હજી એક શીખવાડીશ, એ તો પછી શીખવાડવું પડશે. બેન્ઝીન તો પછી આવશે. ઇથેન કાર્બનના સંતૃપ અને અસંતૃપ સંયોજન સમજાવો. ઓકે, ચલો એક એમસીક્યુ પૂછું, જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ છે. પૂછું? પ્રશ્ન આવો છે. આપણે છેલ્લે કયા એમસીક્યુ પૂરું કર્યું હતું? 8. તો આપણે 9 લખી દઈએ. પ્રશ્ન નંબર 9. મસ્ત પ્રશ્ન છે. નીચેનામાંથી સંતૃપ્ત કયું સંયોજન છે? રેડી? ઓપ્શન આપું છું. નીચેનામાંથી સંતૃપ્ત કયું સંયોજન છે? સંતૃપ્ત. સંતૃપ્ત એટલે તો ખબર જ હશે કયું સંતૃપ્ત કહેવાય. ઓપ્શન એ, ઓપ્શન બી, અને ઓપ્શન સી, અને ઓપ્શન ડી. ચલો બોલો જવાબ. આ લખો તો સારી. હા રેડો. બોલો. શાંતિથી વિચારો. હા બોલો. વેરી ગુડ. હજી વિચારો જસ્ટ. ચલો ઊંધેથી ચાલુ કરો. ડી વાળા કોઈ છે? ચલો સી વાળા કોઈ છે? ઓકે, સી વાળા 4 જણ જ છે એમ ને? 4 જણ. 1 2 3 4 5 જણ છે. બી વાળા હાથ ઉપર કરો. બી, બીજેપી માર જોડે હાથ ઉપર કરો. સાહેબ જે હાથ સાહેબ ઉપર કરે એ પાર્ટી હારે છે. એ વાળા સારું. જવાબ આવે સી. જવાબ આવશે સી. કેમ સી? જોઈએ. સંતૃપ્ત યાદ કરો. કાર્બન કાર્બન વચ્ચે કયો બોન્ડ હોય? સિંગલ. એ તો યાદ છે. ચલો સિંગલ માટેનું સૂત્ર બોલો. CnH2n+2. યાદ છે? હવે આપણે સી માં વિચારીએ. સી કાર્બન કેટલા છે? 6. ચલો 6 છે. 6 ના ડબલ કરો. 2 છે ને? એટલે આ રીતે હો ભાઈ. 6 ના ડબલ કરો કેટલા થાય? 12. 12 માં 2 ઉમેરો
14. તો આ રિયલમાં છે કયું? સિંગલ બોન્ડ વાળું. આ રિયલમાં છે કયું? સિંગલ બોન્ડ વાળું. કઈ રીતે ખબર પડી? આ સૂત્ર એપ્લાય થઈ ગયું. કયું સૂત્ર એપ્લાય થઈ ગયું? આ. ચલો આમાં જોઈએ. 4 ના કેટલા છે? ડબલ. 4 ના ડબલ હોય તો કઈ સૂત્ર આવે? આવે 4 ના ડબલ એટલે આ સૂત્ર છે ને. અહીંયા 4 મૂકો, અહીંયા કેટલા મૂકો? 4. હવે 4 ના ડબલ કરો, 2 એટલે ડબલ. 4 ના ડબલ કેટલા છે? 8. ચલો અહીંયા જુઓ, અહીંયા પણ એવું જ છે ને. અહીંયા કોના ડબલ છે? અહીંયા કોના ડબલ છે? 6 ના ડબલ. એટલે જોવા જઈએ તો આની અંદર કેટલા બોન્ડ હશે? ડબલ બોન્ડ. આમાં કેટલા બોન્ડ હશે? ડબલ બોન્ડ. આનું જોઈએ. ચલો આ રીતે દેખાય છે ડબલ. ચલો 4 ના ડબલ કેટલા? 8. 8 માં કેટલા ઓછા છે? તો રિયલમાં આ સૂત્ર છે એટલે આમાં કેટલા બોન્ડ હશે? તો બોલો, આને સંતૃપ્ત કહેવાય? ડબલ બોન્ડ એને સંતૃપ્ત કહેવાય? ચલો ટ્રિપલ બોન્ડ એને સંતૃપ્ત કહેવાય? ડબલ બોન્ડ એને સંતૃપ્ત કહેવાય? તો કોને સંતૃપ્ત કહેવાય? હા, તો સંતૃપ્ત કોને કહેવાશે? જે સિંગલ બોન્ડ હોય. તો આવું પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલું છે. સ્વાધ્યાયમાં આવો પ્રશ્ન છે તમારું ચોપડીમાં, તો તમને આવડી ગયું છે. સમજી લો. આ જેને આવડી એને કયું સ્વાધ્યાયમાં 8મા નંબરનો પ્રશ્ન છે, આવડી જશે. ચલો આગળ જઈએ. આપણે અહીંયા આવ્યા હતા. ચલો ઇથેન લખાય કઈ રીતે? પહેલો તો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે. જો પ્રશ્ન આ આવશે 2 ગુણની અંદર. ઓકે, આપણે એમસીક્યુ માં ગણીએ છીએ. અને શામાં ગણીએ છીએ? એમસીક્યુ માં. છેલ્લે કયું એમસીક્યુ પૂરું કર્યું? 9મા નંબરનું. તો હવે આપણે લખીશું 10મા નંબરનું એમસીક્યુ. કયા નંબરનું એમસીક્યુ છે? 10મા નંબરનું એમસીક્યુ. ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ઇથેન. ચલો પહેલું ઇથેન છે, પ્રશ્ન નંબર 10. બીજું કયું છે એમના પછી? ઇથીન. બીજા નંબરનું કયું છે? ઇથીન. અહીંયા લખું છું બીજા નંબરમાં ઇથીન. ઇથીન. શું લખ્યું છે? આખું વાક્ય વાંચો. સંયોજન છે, એના ઇલેક્ટ્રોનની બિંદુ રચના દોરો. એની શું દોરો? ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. તો આ યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. શું દોરવાનું છે? ઇલેક્ટ્રોન બિંદુ રચના. પરીક્ષામાં આવું પૂછી લે તો તમને આવડવું જોઈએ. એકદમ સહેલું છે. પહેલા તો મને એમ કહો, આ કયું બ્રધર દેખાય છે? પહેલું છે, બીજું છે કે ત્રીજા નંબર? એ મને તમે કહો. કયા નંબરનું છે? પહેલા નંબરનું છે. ચલો પહેલા નંબરમાં છે ને ઈથ છે. ચલો છૂટું કરો આને. ઈથ પ્લસ શું દેખાય છે? એન. ચલો કેટલા ઈથમાં કેટલા કાર્બન? 2 કાર્બન હોય. ઈથમાં કેટલા કાર્બન? 2. હવે એન વાળામાં સૂત્ર શું આવે? સાચું. ચલો એન કેટલા મૂકવાના? 2. ચલો એન કેટલા મૂકવાના? 2. ચલો સર કરો. એચ કેટલા આવે? વેરી ગુડ. એચ કેટલા આવે? 6. તો ઇથેન ને લખાય કઈ રીતે? આ રીતે લખાય. ઇથેન ને લખાય કઈ રીતે? આ રીતે. ચલો કોણ કહેશે મને? એક લખું છું અહીંયા પ્રશ્ન. પ્રશ્ન નંબર 12. બ્યુટેન નું સૂત્ર જણાવો. બ્યુટેન કઈ રીતે લખાય? વિચારો. મોઢે આવડે લે. ડબલ માં 2 ઉમેરવાના છે. બ્યુટ એટલે કેટલા કાર્બન બ્યુટ ગણાય? 4 હોય તો બ્યુટ ગણાય. 4 ના ડબલ. ચલો કાર્બન કેટલા મૂકવા પડશે? 4. બ્યુટ એટલે કાર્બન કેટલા? ચલો કોઈ આવડે કે ના આવડે? આ તો આવડે ને યાર. ચલો ઈથ છે. ઈથ. તો ઈથ માં કેટલા કાર્બન આવે? 2 આવડે. કોઈ ના આવડે પણ આટલું તો ખબર પડે કે ભાઈ ઈથ છે તો કેટલા કાર્બન મૂકવાના? 2. ચલો હું આવું બોલું, ધ્યાનથી જોજો. પ્રશ્ન નંબર 13.
પાઇન. ચલો પ્રોપ છે, કેટલા કાર્બન મૂકી દઉં? એટલે કોઈ આવડે કે ના આવડે પણ આ પહેલી લાઈન તો બધાને લખતા આવડવી જોઈએ યાર. આ પહેલી લાઈન જે હું આ સર્કલ કરું વાદળી વાળી, એ તો બધાને આવડવું જ જોઈએ. ના આવડે આટલું સિમ્પલ? હજી એક આપું છું, ચલો તમારામાં જોઈએ કેટલા લોકોને આવડે છે. બ્યુટીન ના, બ્યુટીન નહીં, જોઈને બોલ દેજો. એ 2 કાર્બન આવી ગયા, 3 આવી ગયા, 4 પણ આવી ગયા. પેન્ટ બાકી છે, પેન્ટીન. ચલો પેન્ટ છે, કેટલા કાર્બન લખ દો? તો હું એમ કહું છું તમને આટલું તો લખતા આવડે ને યાર, હા કે ના? આ બધાને આ પહેલું સ્ટેપ બધાને લખતા આવડે? ચલો હવે હું બોલું, બધાએ શાંતિથી વિચાર. ચલો આલ્કેન હોય, બ્રધર નંબર 1, શું કરવાનું? ડબલ કરીને 2 ઉમેરવાનું. શું કર્યું? ચલો ફરીથી, ભાઈ 1 બ્રધર 1 માં શું કરાય? ડબલ કરીને 2 ઉમેરો. ચલો બ્રધર 2 ડબલ કરો. શું કરવાનું? ફક્ત બોલતા આવડે? ફરીથી બ્રધર 1 ડબલ કરીને 2 ઉમેરો. બ્રધર 2 ડબલ કરો. બ્રધર 3 ડબલ કરીને 2 બાદ કરો. આવડી ગયું? ફરીથી પહેલો ભાઈ ડબલ કરીને, ચલો બીજું ડબલ કરો, ત્રીજું ડબલ કરીને. ઓકે, હવે મને એમ કહો, આ એન છે, એન છે એન, તો કયું બ્રધર છે? પહેલાનું નિયમ બોલો. ડબલ કરી 2 ઉમેરો. ચલો જોજો, આ ચલો 2 ના ડબલ કરો, એમાં 2 ઉમેરો. આવડી ગયું? ખબર પડી કે નહીં? ચલો મને એમ કહો, ઇન છે કે ઇન છે ના, ઇન કઈ નંબરનું બ્રધર? તો બીજામાં શું કરાય? ડબલ કરો. ચલો ઈથ, ઈથ એટલે કેટલા કાર્બન? 2. ચલો 2 ના ડબલ કરો. આવડી ગયું છે ને એલું? ચલો આમાં જોઈએ, કયું બ્રધર છે? બ્રધર ચોથું તો બ્રધર જ નહીં, પહેલું બ્રધર નું બોલો. ડબલ કરી 2 ઉમેરો. ચલો બ્યુટ એટલે કેટલા કાર્બન? 4. ચલો ડબલ કરો, 4 ના ડબલ 2 ઉમેરો. આવડી ગયું. કયું બ્રધર છે? આઈન. ત્રીજાનું બોલો. પહેલા તો મને કહો, પ્રોપ એટલે કેટલા કાર્બન? 3. હવે એચ વાળું માં સૂત્ર મંત્ર મારાય. એચ માં શું મારાય? મંત્ર. ચલો બ્રધર 3 નું મંત્ર બોલો. ડબલ કરી 2 બાદ કરો. તો આનો ડબલ કરો. 6 માં 2 બાદ કરો. થઈ ગયું. ઉભા રહે છે. તો હું એમ કહું છું તમને, ફક્ત જો કાર્બન લખતા તો આવડે ને બધાને. એચ માં જ મગજમારી છે ને, મગજમારી એમ જ. તો એચ માં મંત્ર યાદ રાખો. બ્રધર 1 નું મંત્ર શું છે? એચ માં ડબલ કરીને 2 ઉમેરો. બીજા બ્રધરમાં ડબલ કરો. ત્રીજા બ્રધરમાં ડબલ કરી 2 બાદ કરો. આવડી જાય? ચલો હજી થોડુંક પ્રેક્ટિસ માટે હું તમને પૂછું. ઓકે, ફટાફટ બોલજો. આનું શાંતિથી વિચારો. ચલો ફટાફટ. ચલો મને પેલા કાર્બન બોલ દો. કાર્બન કેટલા લખવાના છે એ બીજું બધું સાઈડમાં મૂકો. ચલો કાર્બન કેટલા મૂકું? પહેલામાં 2, બીજામાં 4, ચલો ત્રીજામાં 4, એના પછી 3, પેન્ટમાં, મીથમાં. આવડી ગયો? હવે મગજમારી હેમાં છે? એચ માં. ચલો પેલા એચ તો લખો, પછીની વાત પછી. લખાઈ ગયું? ચલો આઈન છે, કયું બ્રધર? ત્રીજાનો નિયમ બોલો. ડબલ કરી 2 બાદ કરો. ચલો ડબલ કરો, 2 બાદ કરો. સાચું. કયું બ્રધર છે? ત્રીજાનો નિયમ બોલો. ડબલ કરીને 2 બાદ કરો. ચલો ડબલ કરો, 2 બાદ કરો. કયું બ્રધર છે? પહેલાનો નિયમ ડબલ કરી 2 ઉમેરો.
ચલો ડબલ કરો 4 ના 2 ઉમેરો કયું બ્રધર છે પેલા નિયમ ડબલ કરી 2 ઉમેરો ચલો 3 ના ડબલ 2 ઉમેરો કયું ભાઈ છે કયું ભાઈ છે બોલો પહેલું છે ને કઈ વાંધો નહીં મેં કીધું આ બાકી રહી ગયું ચલો કયું ભાઈ છે પહેલાનો નિયમ ડબલ કઈ 2 ઉમેરો ચલો 5 ના ડબલ 2 ઉમેરો કેમાં પહેલામાં ઉમેરવાનું બ્રધર 1 માં ઉમેરીશું 3 માં બાદ કરીશું જાગતા રહો ચલો મિથેન એટલે કાર્બન ચલો નિયમ બોલો પહેલા બ્રધર નો નિયમ ડબલ કરીને 2 ઉમેરો ચલો 1 ના ડબલ 2 માં 2 ઉમેરો ચલો બ્યુટ છે કેટલા કાર્બન મિથ ઇથ પ્રોપ 4 ઇન છે ઇન કયું બ્રધર ઇન માં બીજામાં શું કરાય ડબલ 4 ના ડબલ ખબર પડી ગઈ તમને આટલું આવડી જાય તો તમને અત્યારે જે ચલાવીશ ને એમાં તો જલસો કરશું આગળ જી ચલો આ બધું તો હવે મેલ દઈએ આટલી બધી મગજમારી કરીશ આ બધું મેલ દઈએ ડાઘા પડે છે સાહેબ ચલો મને એમ કહો ઇથેન લખાય કઈ રીતે પહેલા તો મને એમ કહો ઈથ એટલે કેટલા કાર્બન 2 કઈ કંપની છે એન માં પહેલી એચ લખી દો કઈ કંપની છે પહેલી 2 ના ડબલ કેટલા ઉમેરવાના હા કેટલા થાય 6 ચલો આટલું આવડ્યું હવે સ્ટાર્ટ કરીએ છે ધ્યાન આપજો કાર્બન કેટલા ડ્રો કરવાના છે ધ્યાન આપજો અહીંયા થોડુંક ભારે છે ધ્યાન નહીં આપો તો કઈ નહીં આવડે કાર્બન કેટલા ડ્રો કરવાના 2 ડ્રો કર્યા ચલો કાર્બન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 4 તો જો હું 4 ઇલેક્ટ્રોન બતાવું 1 2 3 4 ઓકે હવે ધ્યાનથી જો અલ્યા હા કમ્પ્લીટ છે ને બરોબર ઇથેન બરોબર 1 2 3 4 સર તમે તો અમને એમ સમજાયું હતું કે બીજું ઇલેક્ટ્રોન એની અલગ નિશાની મૂકવાની ઓકે અહીંયા તમે જો ભૂલ આ રેડ અલગ મૂકી દઈએ 1 2 3 4 ચલો 2 કાર્બન દોરી દીધા હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો એન હોય એન તો કાર્બન વચ્ચે કેટલા બોન્ડ બનવા જોઈએ એન હોય એન તો કાર્બન વચ્ચે કેટલા બોન્ડ બનવા જોઈએ એ તો આવડે છે ચલો આ સિંગલ બોન્ડ બનશે આનો હા કે ના બની જશે હવે મને એમ કહો આ સિવાય જેટલા પણ બાકી રહી ગયા એમાં શું દોરવાના મારે કેટલા દોરવાના શું દોરવાના એચ ચલો મેં અહીંયા એચ દોર્યા મેં અહીંયા એચ દોર્યા અહીંયા મેં એચ દોર્યા મેં અહીંયા એચ દોર્યા મેં અહીંયા એચ દોર્યા મેં અહીંયા એચ આટલું ખબર પડી ચલો હવે ધ્યાન આપજો હું હવે એચ ના ઇલેક્ટ્રોન લખું છું હાઇડ્રોજન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવડી ગયું હવે ધ્યાનથી જોજો પેલા કાર્બન ની અષ્ટક રચના પૂર્ણ કરી થઈ કે નાથી જોઈ લેજો 8 થઈ જાય છે કાર્બન ને ગણ લેજો હવે આ કાર્બન ના 8 થાય છે ગણ લેજો અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ સાહેબ આની શોર્ટકટ પણ આપું છું આની શોર્ટકટ ટ્રીક પણ આપું છું ટેન્શન ના લેતા કેમ કે મારે પેલા લોંગ ચલાવવું પડે પછી તમે ટેવાઈ જાઓ શોર્ટકટ હવે ધ્યાનથી જો હાઇડ્રોજન ની અષ્ટક પૂર્ણ થઈ 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 અને હાઇડ્રોજન આવું દોરો તો 2 માર્ક મળી જાય આવું દોરો તો 2 માર્ક શોર્ટકટ બોલ દડાવો બીજું બધું સાઈડમાં મૂકો શોર્ટકટ બોલ શોર્ટકટ એવું છે આની જગ્યાએ અથવા કરીને તમે આવું ડ્રો કરી શકો છો ઓકે આની જગ્યાએ તમે આવું ડ્રો કરી શકો
6 પણ બનતી કોશિશ કરવાની આપણે માર્ક સાહેબ ના કટ કરે કેમ કે ઇલેક્ટ્રોન બિંદુની રચના તો આપણે અહીંયા બિંદુ બતાવ્યા છે ના છૂટકે શું બોલું છું હું ના છૂટકે તમે આ કરજો હા પ્લસ 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 કાન ખુલ્લા આ દોરાઈ જાય પછી આ દોરવું ફરજિયાત છે ઉપર વાળું દોરાઈ જાય પછી નીચે વાળું દોરવું ફરજિયાત છે પણ પરીક્ષામાં તમને કઈ આવડતું નથી તો તમે શું દોરો ફક્ત નીચે વાળું તો 1 માર્ક તો મળે કેટલો માર્ક મળે 1 માર્ક મળે મને કોઈ ભારે નથી બીજું ધ્યાન આપશો ને તમને હાલ ના હાલ આવડી જશે કેટલા કાર્બન વચ્ચે મૂકું પેલા મને એમ કહો કાર્બન કેટલા મૂકું આ 2 મૂક્યા ચલો કાર્બન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ઓકે જોજો આ 1 આ 2 એ સાહેબ ચો પેલી બાજુ 2 3 4 1 2 3 અને 4 મને એમ કહો કયું છે ઈન જ ઈન એટલે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ લાવવા પડે ડબલ બોન્ડ હવે જોજો કાન ખુલ્લા હોય જોજો એટલે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ આવવાના ડબલ બોન્ડ તો આ ભાઈને હટાઈ દેવાનું અને કયો લાવવાનું આ ભાઈને હટાઈ દેવાનું કયો લાવવાનું ખબર પડે છે હું શું કહું છું આ ખબર પડી પહેલા આ ભાઈ કયો હતો અહીંયા આ ભાઈ કયો હતો પણ ઈન છે ને ઈનમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ આવે ડબલ બોન્ડ આવે કેટલા બોન્ડ આવે ડબલ બોન્ડ તો મેં આ ભાઈને હટાઈને હું ક્યાં લઈ દઉં અહીંયા આ ભાઈને હટાઈને ક્યાં લઈ દઉં અહીંયા ખબર પડી ગઈ ચલો હવે જે બાકી રહી ગયા એની જગ્યાએ હવે હાઇડ્રોજન કેટલા છે 4 હાઇડ્રોજન કેટલા છે 4 તો એક જ જગ્યાએ 4 નહીં મૂકવાના જ્યાં ખૂણા હોય ને ત્યાં આગળ H મૂકવાનું ભાઈ આ અહીંયા લખી દઉં છું ભાઈ ચલો આ H આ H અને આ H થોડુંક ઉપર લખીએ હવે જોજો બિંદુ નિરૂપણ ચાલુ કરીએ ધ્યાન આપજો ખાસ જોજો પહેલા આપણે કાર્બન ને પૂરવાની કોશિશ કરી જો કાર્બન ને ભેગા કરીશું જો અષ્ટક પૂર્ણ થાય છે કાર્બન ની 8 થઈ જાય છે ગણ લેજો 2 ને 2 4 ને 2 6 ને 8 પૂરા હવે પેલી બાજુથી ચાલુ કરીશું જોઈ લો આના 8 થઈ જાય છે ગણ લેજો થઈ ગયા ચલો હવે ધ્યાનથી જો હાઇડ્રોજન ના 2 પૂરા થઈ જાય છે ઓકે અહીંયા હાઇડ્રોજન ના 2 પૂરા થઈ જાય છે હા અહીંયા હાઇડ્રોજન ના 2 પૂરા થઈ ગયા હા અહીંયા હાઇડ્રોજન ના 2 પૂરા થઈ ગયા હા મેં તમને કીધું હતું કમ્પલસરી બીજી એક આકૃતિ બતાવવાની યાદ છે તો આપણે એરો કરીને આ રીતે આકૃતિ બતાવી દેવાની ઓકે સર એચ અમે ઉપર નીચે ગમે બતાવી દેવાનું ચાલી જાય એનું કોઈ ટેન્શન નહીં પણ આ આકૃતિ આવી બની ખબર પડી ગઈ સર તમે તો અંચાઈ તો એવી કરો છો ઓમ તો આકૃતિ ઓમ દોરીશ તમે હે ઓમ દોરીશ આ કોઈ વાંધો નહીં તમે ઓમે દોરી શકો છો આકૃતિ તો આવી દેખાઈશ તમારી એટલે શીખવાડો ને તો શીખવાડી દેવાનું શીખવાડી દીધું બસ ખબર પડી ગઈ તો એનું ટેન્શન નહીં લેવાનું આગળ જવા દઈએ આ તો એ તો નહીં આ 2 જ છે ને મેઇન તો આ તો નથી હે ભાઈ આ તો ફક્ત સમજાવવા માટે કર્યું હતું આ સમજાવવા માટે તો આવડી ગયું આ પરીક્ષામાં પૂછાય છે બીજું એક ઓકડો એની બદલે સેમ ટુ સેમ આજ આવશે આજ સેમ ટુ સેમ ઓકડો એની બદલે કોઈ નહીં બદલે પૂછવું હોય તો આ બંનેમાંથી જ આવશે 2 3 છે ટોટલ કેટલી છે 3 તો 2 તૈયાર કરી લો યાર ઘેર જઈને કેટલી વાર થાય તૈયાર કરવામાં ઇલેક્ટ્રોન કયા બતાવવાના છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોન કયા બતાવવાના છેલ્લી જો આમાં કોને આવડે ખબર છે આ કોને આવડે જેને 2 વસ્તુ આવડતી હોય છેલ્લી ઇલેક્ટ્રોન કયા મૂકવાના છેલ્લી કક્ષા નંબર 2 એન હોય તો કેટલા બંધ બને ઈન હોય તો કેટલા બંધ બને આઈન હોય તો કેટલા બંધ બને એ આવડતો હોય એટલે જગ જીતી ગયો આપ જો અહીંયા ટર્નિંગ પોઈન્ટ શું હતું
ઇન એટલે મારે કાર્બન કાર્બન વચ્ચે સામ સામે કેટલા મૂકવા પડે? 2. એટલે આ બે બંધ બને એટલે આવું બનવાનું, આ બંને બંધ બનશે તો આવું બનવાનું. એટલે ક્લિયર? આગળ જઈએ, છેલ્લું એક શીખી લઈએ. ઇથાઇન. કયું છે? ઇથાઇન છે, જે તમને ચોપડીમાં આપેલું છે એ જોઈ લે છે. ઓકે, તો નંબર કયો આયા આપણે? 11. 11 પછી 12 વાળા નહીં જોવાના. ધ્યાન આપજો અહીંયા. 13મો 12મું પ્રશ્ન છે ઇથાઇન. ચલો કોણ બોલશે? કેવું લખાય? ઈથ એટલે કેટલા કાર્બન? ચલો 2 લખી દીધા. પછી બાજુમાં શું લખી દેવાનું? એચ. ચલો આઈન કયું બ્રધર છે? ત્રીજામાં નિયમ શું? ડબલ કરી બાદ કરવાના. ચલો 2 ના ડબલ 4 માંથી કેટલા બાદ કરવાના? 2. ચલો આઈન છે તો કાર્બન વચ્ચે કેટલા બોન્ડ આવે? આટલું આવડી ગયું? જેને આ બે વસ્તુ આવડી ગઈ ને સમજો લે આવડી ગયું. ફક્ત ધ્યાન આપો અહીંયા. 1 મિનિટ ધ્યાન આપીને તો આવડી જશે. હવે મારા સામે કેટલા કાર્બન મૂકવાના? 2. મને કહો કાર્બન કાર્બન વચ્ચે સામે કેટલા બોન્ડ બનશે? 3 બનશે. મને કહો કાર્બન ની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો 4 બતાવીશું. આ 1 2 3 અને આ બાજુ મૂકું છું હું 4. સર કેમ આવું હો મેં દીવાર મૂકીશ? કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ બનશે? 3 બોન્ડ બનશે. ભાઈ હરખું નહીં લખ્યું મેં, હરખું દોરું છું ફરી. 1 2 3. આ ખબર પડી? આ દિવાલ આમ કેમ આવી? કારણ કે આયન છે તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ બનશે? 3 બોન્ડ બનશે. ચલો અહીંયા પણ કરીએ. 1 2 3 અને એક બંધ ક્યાં? અહીંયા ઇલેક્ટ્રોન બતાવી દીધું. ચલો આટલું આવડ્યું? આ ખબર પડી કે સર તમે તો બહુ ઊંચાઈ છો. અમુક વાર તો તમે આવું દોરો છો, અમુક વાર તો તમે આવું દોર દો છો. તો અમારે તો અમે તો ગોડા ના થઈએ. એટલે ગોડા ના થવાનું હોય એ તમને નિયમ આવડવા જોઈએ. એન હોય ને એન, શું બોલું છું હું? એન વાળું આવે તો આ રીતે જ આવે ઇલેક્ટ્રોન. ઇન વાળું આવે તો ઇલેક્ટ્રોન કઈ રીતે લખાય? આ રીતે લખાય. અને આઈન વાળું હોય તો દિવાલ આવે. ખબર પડે છે તમને? આ પછી એમ નહીં કહેવાનું કે સાહેબ તો ખોટું ઈકવાડે. સાહેબ ખોટું નહીં ઈકવાડતા, તમને ખબર નહીં પડતી. એન હોય તો કઈ રીતે ઇલેક્ટ્રોન? આ રીતે. ઇન હોય તો 2 ઇલેક્ટ્રોન ક્યાં મૂકી દેવાના? હોમે લડવા માટે. અને આઈન હોય તો કેટલા હોમે લડવા માટે મૂકવાના? 3. હવે મને કહો હાઇડ્રોજન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 2. તો એક હાઇડ્રોજન કોની સાથે જોડાશે? આ બાજુ. અને બીજો હાઇડ્રોજન આ બાજુ. ચલો હવે અષ્ટક રચના પૂર્ણ કરીએ. આપણે ભેગું કરીએ. ધ્યાન આપજો અહીંયા. જો અષ્ટક પૂર્ણ થઈ, જોઈ લેજો. થઈ જાય તો કહેજો, મને ના થાય તો કહેજો. થઈ ગઈ? ઓકે. હવે આ જુઓ, થઈ ગયું. ચલો હવે ધ્યાન આપજો અહીંયા. થઈ ગયું આ બાજુ? હવે એમ ના કહે સાહેબ અહીંયા ચમ ટપકો, એટલે કયું બીજું મારજો, સંજ્ઞા નહીં મારજો. 2 સંજ્ઞા આવડે છે મને, ઓમ કરતા ને એક ચોકડી પાડ. ઓકે, તો એટલે એવું રાખ. ચલો આવડી ગયું. મેં હજી કીધું તું માર્ક મળશે નહીં. શું કરવાનું? એરો બતાવવાનું. શું કરવાનું? એરો બતાવીશું. આ રીતે એરો બતાવવાનું. અને આ રીતે ચલો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. આ રીતે એચ, આ રીતે એચ. આવડી ગયું? 3 ઇલેક્ટ્રોન બિંદુ રચના હતી, મેં તમને સમજાવી દીધી. કેટલી હતી? 3 ઇલેક્ટ્રોન બિંદુ રચના હતી, મેં તમને શીખવાડી દીધી. આગળ જઈએ નવા ટોપિક ઉપર. હાઇડ્રોકાર્બન સંયોજનમાં બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. મસ્ત ટોપિક છે, ધ્યાન આપજો. પ્રશ્ન આવશે ને આવશે. જે અત્યારે જે ચાલશે ને એ ચેલેન્જ આપું છું, એમાંથી પ્રશ્ન ના આવે ને તો કહેજો મને.
હવે જે ચલાવો ને ખાસ યાદ રાખજો, છેલ્લો ટોપિક છે, પછી નવ ટોપિક આવી જશે, નામકરણ આવી જાય, ટોપિક 2 પૂરું આ છે, તો ધ્યાન આપી દો, લાસ્ટ ટોપિક છે, પૂરું થઈ ગયું છે ટોપિક 2. તૈયાર છો? મને એમ કહો, સૌથી પહેલો પ્રશ્ન કયો ચલાવ્યો મેં, કોઈને યાદ હોય? સૌથી પહેલો પ્રશ્ન, વેરી ગુડ, કાર્બન ના અપરૂપો. પછી કયું ચલાવ્યું? હાઇડ્રોકાર્બન. પછી કયું ચલાવ્યું? હાઇડ્રોકાર્બન. પછી ના, કેટાઇનેશન પણ ચલાવે છે, નાના નાના, પણ મેઇન પ્રશ્નોની વાત કરું. મેઇન પ્રશ્નો કેટલા ચલાવ્યા મેં અત્યાર સુધીમાં? 2 ચલાવ્યા છે, એક કાર્બન અપરૂપો અને એક હાઇડ્રોકાર્બન. આ પ્રશ્ન થોડુંક સમજવા જેવું છે, જો કદાચ પેપર ભારે પૂછવું હોય તો આ પ્રશ્ન પૂછી લે. યાદ કરો, આ ચેપ્ટર ચાલુ કર્યું તો મેં એક પ્રશ્ન આગળ કીધું, જો પેપર પૂછવું હોય તો પેલું પૂછી લે, કાર્બનના ચતુર્થ સંયોજકતા સમજાવો. યાદ છે? કાર્બન કેમ આયની બંધ નથી બનાવતું, એની 4 લાઈન ઇમ્પોર્ટન્ટ છે. જો કાં તો પેપર ભારે પૂછવું હોય તો પેલો પ્રશ્ન પૂછી લે, કાર્બનની ચતુર્થ સહસંયોજકતા બંધ સમજાવો. અને કદાચ હજી બાર થોડુંક ઇનથી લેવલ ઉપર કરવું તો એક આ પૂછી લે. સાર નથી, એકદમ ઈઝી છે. હાઇડ્રોકાર્બન સંયોજન બંધારણ આધારે વર્ગીકરણ સમજાવો. પહેલું, હાઇડ્રોકાર્બન સંયોજન. તો જો તમને યાદ છે, આવું મેં લખાયું હતું આગળ? કોને યાદ છે આવું ક્યાં લખાયું હતું? આવું ક્યાંક લખાયું હતું, યાદ આવે છે કઈક? કેટાઇનેશનમાં યાદ આવે છે કઈક? કેટાઇનેશન 2 ગુણ ધરાવે, એક આવે શાખીય, સોરી શૃંખલા, બીજો આવે શાખિત શૃંખલા, અને ત્રીજો આવે વલય. તો એ જ લખ્યું છે, ફક્ત નામ થોડા થોડા બદલ્યા છે, આમાં સરળ લઈ દીધા છે, પેલું બધું. ચલો, સરળ શૃંખલા. સરળ શૃંખલાની અંદર હંમેશા ટ્રેન બનશે. શું બનશે? આ રીત. છેલ્લો ટોપિક છે, ધ્યાન આપ દેજો. તો સરળ શૃંખલામાં કયું ઉદાહરણ આવે? બ્યુટેન આવે, પેલું કયું આવશે? બ્યુટેન, ઇથેન, મિથેન, પેન્ટેન, એટલે કે એન આલ્કેન વાળા આવે. કોણ આવે? આલ્કેન. તો સરળ શૃંખલાની અંદર મોસ્ટ ઓફ કેવા લોકો હશે? આલ્કેન વાળા. ઉદાહરણ તરીકે એ લોકોએ કોનું ઉદાહરણ આપ્યું છે? બ્યુટેન આપ્યું છે. ઓકે, બ્યુટેન આવું દેખાય, યાદ છે ને? બ્યુટેન એટલે કેટલા કાર્બન? 4. 1 2 3 4 લખ્યા. ચલો, બ્યુટેન કયું બ્રધર છે? પહેલું. તો બધા કાર્બન વચ્ચે કયા બોન્ડ હશે? સિંગલ છે જ. ક્લિયર? અને પછી એચ દૂર દીધા. પછી શું દૂર દીધા? એચ. ઓકે, અહીંયા મેં બ્યુટેન. ઓકે, આ બ્યુટેન જો મારે લખવું હોય સરળ શૃંખલામાં, કઈ રીતે? ધ્યાન આપી લેજો, આ પ્રશ્ન હું ફરી નહીં ચલાવું. મારી જે ટેવ હોય છે ને, એક ચલાવ્યા પછી હું પાછળ પ્રશ્ન લઉં છું, આ નહીં ચલાવું. ધ્યાન આપી દેજો. જો પરીક્ષામાં આવું પૂછી લે, ધ્યાન આપજો, આવો પ્રશ્ન પૂછી લે અને એમ કે એને સરળ શૃંખલામાં ફેરવો, તો સરળ શૃંખલા આવી બને. સરળ શૃંખલા કેવી બનશે? આવી બનશે. જો પહેલા કાર્બનમાં એચ કેટલા છે? ચમ યાર આવું થાય? પહેલા કાર્બનમાં એચ કેટલા? 3. વચ્ચે વાળા જોડે એચ કેટલા? 2. વચ્ચે વાળા જોડે એચ 2. છેલ્લા કાર્બન જોડે એચ. તો આને શું કહેવાય? સરળ શૃંખલા બોલાય. બીજી લાઈન, શાખીય શૃંખલા. એટલે શાખીય શૃંખલા, આને પણ નામ બોલવું હોય તો આનું નામ શું કહેવાય? બ્યુટેન જ કહેવાય. જો શાખા પાડી, ટોટલ કાર્બન ગણો કઈ રીતે છે? 3 રીતે છે. તો આને પણ બોલવું હોય તો આને શું બોલાય? બ્યુટેન જ બોલાય, બ્યુટેન. ક્લિયર? એક કામ કરીએ, આ થોડું હાઈ લેવલનું છે, આ કરંટ આપશે તમને, તો અત્યારે આને થોડુંક સ્લો કરીએ છીએ. કેમ? કારણ કે હાઈ લેવલનું છે એટલે અત્યારે સ્લો કરીએ છીએ. ઓકે, તો અહીંયા સુધી રાખીશું આજે.